જય હિન્દ મિત્રો, હું સચિન સિંહ પરમાર આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ સચિનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાનો સબ્જેક્ટ એટલે કે સામાજિક વિજ્ઞાનનો ધોરણ 10નો ચેપ્ટર નંબર 10 કૃષિ એટલે કે ભારત કૃષિ બરાબર જોવા જઈ રહ્યા છે. સરસ મજાનું ચેપ્ટર છે. કૃષિના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. ખરીફ પાક, રવિ પાક, જાહેર પાક કોને કહે છે, ધાન્ય પાકો, તેલીબિયા કયા કયા છે, ધાન્ય પાકોમાં ઘઉં છે, ચોખા છે, બરાબર, જુવાર છે, આ તમામ વિશે ચર્ચા કરવાની છે. બાજરી છે, મકાઈ છે. પછી એના પછી આપણે તેલીબિયા, મગફળી, તલ એ તમામ વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ છે આપણે કૃષિ, બરાબર. તો પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની કેવી પ્રવૃત્તિ રહી છે ભાઈ? આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શેના પર છે? તો આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર છે. શેના પર છે ભાઈ? કૃષિ પર છે, બરાબર. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી શું છે? તો ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. કેટલા લોકો ભાઈ? 60% લોકો એ ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે જે વિવિધ પ્રકારના કાચા માલ જોઈએ છે એ પણ શેમાંથી ભાઈ? તો એ પણ ખેતીમાંથી પ્રાપ્ત થતા હોય છે, બરાબર. પછી રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ કેટલો? 22% જેટલો હિસ્સો છે. કેટલો છે ભાઈ? રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે. કેટલો ભાઈ? 18% જેટલો હિસ્સો. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. શું થાય છે ભાઈ? વિદેશી હુંડિયામણ. ભાઈ અહીંયાનો જે આપણો ભારતમાં પાક પાક્યો હોય, બરાબર, એ બીજા દેશોમાં મોકલાઈએ એટલે ત્યાંનું આપણને નાણું મળે, બરાબર. એ નાણું એટલે શું ભાઈ? એ વિદેશી હુંડિયામણ કહેવાય. શું કહેવાય ભાઈ? વિદેશી હુંડિયામણ કહેવાય. ચલો, ભારતીય અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ખેતી પર આધારિત છે ભાઈ. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કેવો દેશ છે ભાઈ? તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? કૃષિ પ્રધાન. ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે, બરાબર. કેટલા? 2 સિઝન તો કમસે કમ વાવ એક વર્ષમાં, બરાબર ને. વધુમાં વધુ 2 થી 3 વખત તો વાવતા જ, બરાબર. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાતો નથી. અને તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે ભાઈ પૂરતો વિકાસ સાધી શકાતો નથી. કારણ કે જે ભારતના ખેડૂતો છે એ કેવા છે ભાઈ? ગરીબ છે, નિરક્ષર છે, બરાબર. જે ભણેલા લોકો છે એ ખેતીમાં આવતા નથી. માટે ભારતનો ખેડૂત એ કેવો છે ભાઈ? એકંદરે ગરીબ અને નિરક્ષર છે. નિરક્ષર એટલે ભાઈ કેવો ભાઈ? અભણ ખેડૂત છે, બરાબર. ચલો, સિંચાઈની અપૂરતી સગવડ. શું ભાઈ? સિંચાઈની અપૂરતી સગવડ એ તો તમને ખબર છે ભાઈ. પછી અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ક્યારેક વરસાદનું વધુ આવું, ક્યારેક વરસાદનું આવું જ નહીં, બરાબર. વધારે વસ્તી, બરાબર. કુટુંબનું મોટું કદ હોય અને ખેતર ભાઈ નાનું હોય, બરાબર. હવે એક ખેડૂત જે પાક પાકવો છે એ ખાલી તેના ભરણ પોષણમાં જ, તેના પરિવારના ભરણ પોષણમાં જ કામ આવે. એ પાકને બજાર સુધી પહોંચાડતો જ નથી, કારણ કે એના પરિવાર સુધી સીમિત રહેશે. વધે તો એ બજાર સુધી પહોંચાડે ને, બરાબર. પછી નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતરો, બરાબર, યુરિયા છે, ડીએપી છે, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. હવે ભાઈ ખેડૂત કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. તો અત્યારે જે આધુનિક જે ટેકનોલોજીથી યંત્રો ચાલે છે એ ભાઈ આ ખેડૂત પરચેસ નહીં કરી શકે, બરાબર, ખરીદી નહીં શકે. પછી શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, અને જે ભણેલા ગણેલા લોકો છે ભાઈ એ ખેતીમાં જોડાવા માંગતા નથી હાલ, બરાબર. સમાજમાં ખેતીની કહેવાતો ઉતરતો દરજ્જો. ભાઈ સમાજમાં અત્યારે ખેતીના વિશે કેવો દરજ્જો છે ભાઈ? ઉતરતો દરજ્જો, બરાબર. વગેરેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું થાય છે. અને ખરેખર તો ખેતી એ કેવો ભાઈ? મહત્વનો વ્યવસાય છે, બરાબર. ખેતી એ કેવો ભાઈ? મહત્વનો વ્યવસાય છે. હવે ભાઈ આપણે ખેતીના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે ભાઈ. શું? ખેતીના પ્રકારો વિશે. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. શેની સાથે જોડાયેલું છે ભાઈ? ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે.
તો શેના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે? તો સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતો છે આધારે ખેતીના શું ભાઈ પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે જીવન નિર્વાહ ખેતી, તો જે ખેડૂત છે ભાઈ એ ખેતરમાં જે પાક પકવશે એ ઘરે લઈને જાય અને એ માત્ર તેના પરિવાર સુધી એ તેના પરિવારના ભરણ પોષણમાં જ પૂરો થઈ જાય. બરાબર, તે જે પાક વાવ્યો છે ને, જે પાક એને વાવ્યો છે એ માર્કેટમાં વેચવા સુધી જશે નહીં, કારણ કે જે ભાઈ વાવ્યું હતું એ તો એની ફેમિલીમાં ભરણ પોષણમાં જ પૂરું થઈ ગયું. બરાબર, તો હવે એને પૈસા પણ મળવાના નથી, તો બસ ખાલી ખેતી કરીને તેના પરિવાર સુધી જ સીમિત રહેતું હોય એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને બીજી એને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈ લઈએ, આ આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ ભાઈ પ્રમાણમાં કેવી છે? નબળી છે. કેવી છે ભાઈ? નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. હવે ભાઈ ખેડૂત ગરીબ છે, બરાબર, અમે એને ખેતર નાનું છે, હવે એ મોંઘા બિયારણો લાવી શકશે ભાઈ? મોંઘા બિયારણો લાવી શકશે નહીં. બરાબર, ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબનો ભરપોષણમાં જ વપરાય જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. મોટાભાગના ભાઈ જે ખેડૂતો છે એ માત્ર શું કરે છે? જે ખેતી કરે છે એ ખાલી એના પરિવારના ભરણ પોષણમાં જ વપરાય જાય છે. મોટાભાગના ખેડૂતોને આ જ થતું હોય છે. બરાબર, બીજી છે ભાઈ સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવામાં આવે ભાઈ? તો વરસાદ ઓછો પડે. કેવો ભાઈ? વરસાદ ઓછો પડે અને ત્યાંને શું છે ભાઈ? સિંચાઈની અપૂરતી સગવડ હોય. શું છે? સિંચાઈની પૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ પર જ આધારિત હોય, અને એટલે કે સિઝનમાં ખાલી એક જ વખત એ પાક લઈ શકે, જેમાં ચોમાસામાં. શેમાં ભાઈ? ચોમાસામાં. અને તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કયા ભાઈ? સૂકી ખેતી તરીકે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની જેમાં ઓછી જરૂરિયાત હોય તેવા પાકોને ખેતી કરવામાં આવતી હોય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ આ ભેજવાળી જમીનમાં શું ભાઈ? ઘઉંની ખેતી કરવામાં આવતી હોય છે. બરાબર, શું ભાઈ? ઘઉંની ખેતી કરવામાં આવતી હોય છે. હવે જોવાનું છે ભાઈ આંધ્ર ખેતી. આંધ્ર ખેતી એટલે કે ભીની ખેતી એક પ્રકાર. કેવી ખેતી ભાઈ? જ્યાં સિંચાઈ પણ પૂરતી સગવડ મળે છે, સિંચાઈની પણ પૂરતી સગવડ મળે છે, વરસાદ પણ પ્રમાણમાં સારો એવો થાય છે. બરાબર, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય. કેવું ભાઈ? વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે. કેવી છે ભાઈ? સિંચાઈની સગવડ પણ વધુ છે. અને તેવા વિસ્તારોમાં આંધ્ર એટલે કે કેવી ભાઈ? ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે. જ્યારે વરસાદ પડે જ નહીં, બરાબર, તો શું કરો ભાઈ? સિંચાઈથી ખેતી કરી નાખો. બરાબર, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી કરી શકાય છે. અને ત્યાં શું ભાઈ? આ બધી ખેતી કરી શકાય છે. હવે સ્થળાંતરિત ખેતી. તો સ્થળાંતરિત ખેતીમાં શું હોય છે ભાઈ? તો જંગલ હોય. બરાબર, હવે જંગલમાં જે ઝાડ હોય એને સળગાવી નાખવામાં આવે કે કાપી નાખવામાં આવે. બરાબર, હવે એ જગ્યાએ આ લોકો ખેતી કરે. એ ખેતીની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા 2 થી 3 વર્ષમાં કેવી ભાઈ? નબળી પડી જાય. એટલે પછી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ આ જ રીતનું કામ કરે ફરીથી. બરાબર, તો શું કરે? એ સ્થાન બદલે. એટલા માટે આને શું કહેવાય ભાઈ? સ્થળાંતરિત ખેતી કહેવાય. શું કહેવાય? સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને આને ભાઈ એક ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ ખેતી? ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં શું ભાઈ? આ વૃક્ષને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરી શકાય છે. કેટલી વખત? કેટલી વાર? 2 કે 3 વર્ષ ખેતી કરી શકાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. અને આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવતી હોય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે ભાઈ. ઉત્પાદન કેવું થાય છે આ ખેતીમાં? ખૂબ જ ઓછું ઉત્પાદન થાય છે. હવે ભાઈ બાગાયતી ખેતી વિશે આપણે ચર્ચા કરવાની છે. બાગાયતી ખેતી એક પ્રકારે થતી ખેતી છે. કેવી ભાઈ? ખાસ પ્રકારે થતી. કેવી? ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, બરાબર, કોકો, નાળિયેર,
ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક અને ખરેલા પણ કહેવાય, બરાબર, વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ભાઈ કેવી ભાઈ માવજત સાથે ખેતી કરવામાં આવતી હોય છે. હવે આ પ્રકારની ખેતીમાં શું ભાઈ મૂડી વધુ જોઈએ. શું ભાઈ મૂડી વધુ જોઈએ, મૂડી રોકાણ વધુ જોઈએ, બરાબર. પછી કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. હવે ભાઈ સઘન ખેતી, તો જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. શું ભાઈ યાંત્રિક એટલે તમામ કામ યંત્રોથી જ થતું હોય. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે, બરાબર. શું ભાઈ સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. કયા પાકોનું? રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તારના સતત શું ભાઈ વિસ્તારમાં વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વર્તનને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ ઓળખવામાં આવે છે. શું ભાઈ વ્યાપારી ખેતી તરીકે પણ આને ઓળખવામાં આવતી હોય છે. હવે ભાઈ કૃષિ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવાની છે. તો આપણે શું જોયું ભાઈ કૃષિના પ્રકારો જોયા. કયા કયા પ્રકારો જોયા? જીવન નિર્વાહ ખેતી, બરાબર, એટલે જીવન નિર્વાહ ખેતી. પછી એને બીજી કઈ નામે ઓળખાય છે? આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બાગાયતી ખેતી જોઈ, બરાબર. પછી કઈ ખેતી જોઈ? સઘન ખેતી જોઈ, બરાબર. કઈ ખેતી જોઈ? સઘન ખેતી જોઈ. આ તમામ ખેતીના પ્રકારો જોયા અને હવે આપણે જોવાના છે શું? કૃષિ પદ્ધતિઓ. શું જોવાના છે ભાઈ? કૃષિ પદ્ધતિઓ. તો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તો આ પૈસો કઈ? સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી, આ પદ્ધતિઓ શું ભાઈ ખૂબ જ પ્રચલિત છે. હવે સજીવ ખેતી શું? તો જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે. શું ભાઈ રાસાયણિક ખાતરોનો, કીટનાશકોનો જે પ્રમાણે શું વપરાશ થઈ રહ્યો છે તેનાથી રાસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના ભાઈ શું સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ રહી છે, બરાબર. અને આ પર્યાવરણ પર કેવું ભાઈ વધારે નુકસાન થઈ રહ્યું છે. હવે તો આ સજીવ ખેતીમાં શું કરવામાં આવતું હશે ભાઈ? તો સજીવ ખેતીમાં છે ને જે આ રાસાયણિક ખાતરો છે એ બધું ઉપયોગ કરવામાં નહીં આવે, બરાબર. એમાં શું છાણિયું ખાતર છે, અળસિયું, એ બધું જો આવશે આગળ. તો જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને શું ભાઈ ઘટી ગયા. સજીવ ખેતી એટલે એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. હવે સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે ભાઈ. એમાં કુદરતી સ્વાદ અને મીઠાશ અને સોડમ હોય છે. ભાઈ તમને ખબર જ છે તો રાસાયણિક ખાતર નાખીએ એમાં ભાઈ એટલી મીઠાશ મળે નહીં. જેવા કેવા ભાઈ કૃત્રિમ રીતે એટલે કુદરતી રીતે જે પાકતું હોય એમાં, જેમ કે છાણિયું ખાતર નાખીએ, બરાબર, પછી અળસિયાનું ખાતર નાખીએ, એમાં ભાઈ શું સ્વાદ અને મીઠાશ હોય. શું ભાઈ સ્વાદ અને મીઠાશ એવો હોય. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે ભાઈ. જૈવિક પેદાશોની ભાઈ અત્યારે કેવી ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વર્તન પણ કેવું મળે છે ભાઈ? સારું મળે છે. હવે ભાઈ ટકાઉ ખેતી કોને કહેવામાં આવે છે? તો ટકાઉ ખેતી વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર. તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. પછી કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે. કઈ ખેતીમાં? ટકાઉ ખેતીમાં. હવે મિશ્ર ખેતી જોવાની છે. તો ભાઈ આ ખેતીમાં ખેતીની સાથે સાથે શું છે ભાઈ મરઘાઓ છે. જોઈએ આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન,
મરઘા બતક ઉછેર, બરાબર, પછી મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એટલે આને શું ભાઈ મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે ભાઈ કૃષિ, ભારતમાં કૃષિ પેદાશ તો આમાં ભાઈ કયા, તો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે ભાઈ. કયા વિભાગમાં? 3 વિભાગમાં. કયા કયા? તો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક, બરાબર. જોઈએ ત્રણેય. તો એક આપણા કોઠા સ્વરૂપે જોવાનું છે, બરાબર. આ તમામ આખો કોઠો તમારે યાદ રાખી લેવાનો છે, એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે આ કોઠો, બરાબર. તો ભાઈ ખરીફ પાક કોને કહેવામાં આવે છે? તો ચોમાસામાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવામાં આવે છે ભાઈ? ખરીફ પાક કહેવામાં આવે છે. તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. રવિ પાક કોને કહે છે? તો શિયાળામાં લેવામાં આવતા પાકને ભાઈ કયો પાક કહેવાય? રવિ પાક કહે છે. પછી જાયદ પાક કોને કહે છે? તો ઉનાળામાં લેવામાં આવતા પાકને ભાઈ કયો? જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ ત્રણ પાક વિશે તમને હું જ્યારે પૂછું કે ભાઈ આ પાક કઈ સિઝનમાં લેવામાં આવે છે, ત્યારે તમને યાદ હોવું જોઈએ. ચોમાસામાં કયો પાક લેવામાં આવે છે મિત્રો? તો ચોમાસામાં ખરીફ પાક લેવામાં આવે છે. જ્યારે શિયાળામાં કયો પાક લેવામાં આવે છે? શિયાળામાં રવિ પાક અને ઉનાળામાં જાયદ પાક લેવામાં આવતો હોય છે. ચલો આ ક્લિયર, આ ક્લિયર, આ ક્લિયર. ઓકે, ચલો હવે ભાઈ પાકનો સમયગાળો. તો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો જે ગાળો હોય છે એ ખરીફ પાકનો હોય છે, બરાબર. પછી ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો જે સમયગાળો હોય છે એ રવિ પાકનો હોય છે, બરાબર. પછી જાયદ પાકનો, તો માર્ચથી જૂન સુધીનો જે સમયગાળો હોય છે ભાઈ, કયો? માર્ચથી જૂન સુધીનો જે સમયગાળો હોય છે એ કયા? જાયદ પાકનો હોય છે. કયા ભાઈ? જાયદ પાકનો હોય છે. હવે ભાઈ શું છે, તો કયા કયા પાક લઈ શકાય? તો જો ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ, મઠ વગેરે ખરીફ પાક છે. આ બધા કેવા પાકો છે ભાઈ? ખરીફ પાકો. પછી અહીંયા ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી, બરાબર. પછી શું છે, આ બધા પાકો લઈ શકાય છે. પછી અહીંયા ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ છે, બાજરી છે, તરબૂચ છે, કાકડી છે, શક્કરટેટી, આ બધા જાયદ પાકમાં શું ભાઈ લેવાય છે પાકો. હવે જોઈએ મુખ્ય કૃષિ પાક કયા કયા છે. શું ભાઈ? મુખ્ય કૃષિ પાક કયા કયા છે એના વિશે ચર્ચા કરવાની છે. તો મુખ્ય કૃષિ પાક ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. હવે ભાઈ આ તમામ બધા જોઈ લેવાના છે. તમારે કોઠું છે, બરાબર. કઠોળ કયા છે, તેલીબિયા કયા છે, ધાન્ય પાકો કયા છે, આ તમામ તમારે આ કોઠો જોઈ લેવાનું રહેશે. હવે ધાન્ય પાકો વિશે ચર્ચા કરવાની છે, બરાબર. તો ભારતમાં કુલ વાવેતરના વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. કેટલા? 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે, બરાબર. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. હવે જે બધા પાકો છે એ આપણે જોવાના છે એક એક કરી, બરાબર. તો ડાંગર જોવાનું. સૌ પ્રથમ ડાંગર વિશ્વમાં ભારત બીજું સ્થાન ધરાવે છે ભાઈ ચોખામાં. જોઈએ છે ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. શેનો વપરાશ કરે છે ભાઈ? ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત ભાઈ બીજા ક્રમે છે. કયા ક્રમે? બીજા ક્રમે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવી છે. શું ભાઈ? ડાંગર રોપવામાં આવી છે. હવે ડાંગર એ ઉષ્ણકટિબંધ પાક છે ભાઈ. કેવો પાક છે? ઉષ્ણકટિબંધ પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ એટલે કે 20 સેલ્સિયસ તાપમાન, નદીઓના કાંઠની ફળદ્રુપ જમીન અને 100 સેમી એટલે કે સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. તો જે પંજાબ છે, હરિયાણા છે અને ઉત્તર પ્રદેશ છે એમાં શું ભાઈ? તો એમાં સિંચાઈ દ્વારા આ પાક લેવામાં આવતો હોય છે. આ પાક લેવામાં આવતો હોય છે. કયો પાક? ડાંગર, બરાબર. હવે ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો
છે. આ બધા તેના શું છે ભાઈ? મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવામાં આવે છે. બોલો કેટલા? 2 કે 3 વાર. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું શું ભાઈ? વાવેતર થતું હોય છે. હવે ડાંગર એ પાણીની વધુ જરૂરિયાત વાળો પાક છે. કેવો ભાઈ? વધુ જરૂરિયાત વાળો પાક. એમાં ડાંગરના ખેતરમાં સતત શું જોઈએ? પાણી ભરી રાખવું પડે. શું કરવું પડે ભાઈ? પાણી ભરી રાખવું પડે. પણ એના બદલે અત્યારે ફુવારા પદ્ધતિ દ્વારા પણ શું ભાઈ? આ ડાંગરનો પાક લઈ શકાય છે. કઈ પદ્ધતિ દ્વારા? ફુવારા પદ્ધતિ દ્વારા પણ ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે. હવે ઘઉં વિશે જોવાનું છે આપણે. તો ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ડાંગર પછી ઘઉં એ કયો ભાઈ? બીજો મહત્વનો એક પાક છે. ભારતની 1/3 ભાઈ, કેટલી? 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોને મુખ્ય ખોરાક છે ભાઈ. ઉત્તર પશ્ચિમમાં જે લોકો વસે છે એમનો શું છે? મુખ્ય ખોરાક છે. હવે ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધ એટલે રવિ પાક છે. કેવો પાક છે ભાઈ? તો રવિ પાક છે. હવે ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેન્ટીમીટર વાર્ષિક વરસાદ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. ઓછા વરસાદવાળા એટલે કે ત્યાં સિંચાઈની મદદથી બરાબર વરસાદ ઓછો હોય તો પણ શું ભાઈ? ઘઉં ઉગાડવામાં આવતા હોય છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી ભાઈ. બરાબર. પછી ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની જરૂર ઓછી પડે છે. બરાબર. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું છે. કઈ ક્રાંતિ બાદ ભાઈ? હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન ભાઈ કેટલું થઈ ગયું છે ભાઈ? બમણું થઈ ગયું છે. ઘઉંની ખેતીમાંથી મુખ્યત્વે શું ભાઈ? પંજાબ. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. બરાબર. હવે દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગમાં આ રાજ્યોનો હોય છે. બરાબર. 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થવા લાગે છે. બરાબર. હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે ભાઈ. કેટલો ભાઈ? બહુ વધારે થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. બરાબર. પંજાબને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. આ બધા જે શું છે ભાઈ રાજ્યો છે એમાં પણ ઘઉંનું વાવેતર થતું હોય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં શું છે ભાઈ? તો ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાંથી ઘઉં કેવો છે ભાઈ? તો ઘઉં એ શ્રેષ્ઠ છે. હવે ઘઉંના લોટમાંથી શું શું બને ભાઈ? એ તો તમને ખબર છે, પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે મારે પણ શું ભાઈ અહીંયા બતાવવું પડે. તો ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક, બિસ્કિટ અને અનેક બધી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. આથી ઘઉં અનાજનું શું ગણાય છે ભાઈ? તો અનાજનું રાજા તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે એક નકશો આપેલો છે. તો જે આ આડી લાઈન છે ભાઈ, આ બરાબર, આ ઇલાકામાં પણ છે. બરાબર. તો અહીંયા છે ને શું છે ભાઈ? ઘઉં વધારવામાં આવે. શું ભાઈ? ઘઉં. બરાબર. હવે આ જે છે ને ત્યાં ડાંગર એટલે કે ચોખા વધારવામાં. શું ભાઈ? ચોખા, ઘઉં. બરાબર. હવે જુવાર વિશે ચર્ચા કરવાની છે. તો જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતું મુખ્ય જાડા ધાન્ય છે. કેવા છે ભાઈ? જાડા ધાન્ય છે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે.
દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પ્રકારનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે. હવે જુવાર ખરીફ અને રવિ બંને પાક છે ભાઈ. જુવાર કેવો પાક છે? ખરીફ પાકે છે અને કયો ભાઈ? રવિ પાક પણ છે. હવે 25 થી 30 સેલ્સિયસ તાપમાન, 50 સેમી જેટલો વરસાદ, કાળી અને ઘોરાડુ જમીન અનુકૂળ ગણાય છે. કેવી? કાળી અને ઘોરાડી જમીન ઉપયોગમાં ગણાય છે. પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે અને ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે પણ વપરાય છે, વિશેષ વપરાય છે. હવે બાજરી વિશે ચર્ચા કરીએ તો બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. 25 સેલ્સિયસ તાપમાન, 40-50 સેમી વરસાદ, હલકી રેતા જમીનમાં એ સારી રીતે ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે ભાઈ. બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે? તો ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો છે એ બાજરીના ઉત્પાદનમાં મોખરે છે. હવે મકાઈ વિશે ચર્ચા કરવાની છે. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. કેવો પાક છે ભાઈ? ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે ભાઈ. શું છે ભાઈ? ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. હવે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. બરાબર. મકાઈના પાકોનો ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ, પાણીના નીતાણવાળા જમીન માફક આવે છે. નીતાણવાળી જમીન માફિક આવે છે. બરાબર. પછી 50-100 સેલ્સિયસ સેન્ટીમીટર વરસાદ, 21 થી 27 સેલ્સિયસ તાપમાન અનુકૂળ ગણાય છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. બરાબર. તમે પણ ધાણી ખાતા હશો. બરાબર ભાઈ. પછી પશુ માટે પણ મકાઈનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કોના ભાઈ? તો મકાઈના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાય છે. હવે ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા ભાઈ, અરવલ્લી, આ તમામ જિલ્લાઓમાં મકાઈનું ઉત્પાદન વધુ થાય છે. કયા કયા? પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને કયું ભાઈ? અરવલ્લી. આ તમામ જિલ્લાઓમાં ઉત્પાદન વધુ થતું હોય છે. હવે ભાઈ કઠોળ વિશે ચર્ચા કરવાની છે. શું ભાઈ? કઠોળ. તો શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. શું છે ભાઈ? તો શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. શું ગણાય છે ભાઈ? કઠોળ પાક ગણાય છે. પણ તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે. કેવા પાકો છે ભાઈ આ બધા? તો આ બધા ખરીફ પાકો છે. ચણા, વટાણા અને મસૂર એ કેવા પાક છે ભાઈ? તો આ ચણા છે, ચણા છે, પછી વટાણા છે અને આ બધા મસૂર છે એ રવિ પાકો તરીકે ઓળખવામાં આવે છે. કયા પાકો ભાઈ? રવિ. પછી વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. બરાબર. કયા ભાઈ? તો વધુ વરસાદ જો આવતો હોય એના સિવાયના વિસ્તારોમાં, બરાબર, ત્યાં શું ભાઈ? કઠોળ વાવવામાં આવતું હોય છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, ભાઈ, બરાબર. મગ, મઠ એનું કચ્છ જિલ્લામાં, પછી અડદનું પાટણમાં સૌથી વધુ વાવેતર થતું હોય છે. કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે છે. કઈ રીતે ભાઈ? તો આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવતું હોય છે. એક વખત તમે ધાન્ય વાવો, પછી પાછું કઠોળ વાવો, બરાબર, એ રીતે પાક વાવવામાં આવતું હોય છે. હવે ભાઈ ફેક્ટ્સ છે થોડી એ જોઈ લેવાની. ફેક્ટ્સ એટલે કે તથ્યો. શું ભાઈ? તથ્ય. બરાબર. તો ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી એટલે કે રાગી મોખરાનું સ્થાન ધરાવે છે. બરાબર ભાઈ. તો નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ભાઈ નાગલી શું ઉપયોગમાં આવે? બરાબર. તો આગળ વાત કરીએ છીએ. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગલી
પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા ભાઈ વધુ છે. શું છે ભાઈ? ઉત્પાદન ક્ષમતા વધુ છે. હવે નાગલી એ અંગ્રેજીમાં ફિગર મિલેટ. શું ભાઈ? ફિગર મિલેટ કે આફ્રિકન મિલેટ, અને ગુજરાતીમાં એને બાવટાના નામ ઓળખવામાં આવે છે. શેના નામે ભાઈ? બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે આ ખૂબ જ લાભદાયક છે. કેવું ભાઈ? ખૂબ જ લાભદાયક છે. નાગલીનો ફોટો જોઈ લેજો તમે, બરાબર. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા ભાઈ સવિશેષ હોય છે, વધુ હોય છે, બરાબર. અને તેના ઉપયોગ નહીં, કુપોષણ જે બાળકો હોય, બરાબર, એને આ બધું બેબી ફૂડ ખવડાવવામાં આવે છે. શું ભાઈ? બેબી ફૂડ જે ખવડાવવામાં આવે છે એ આમાંથી બનાવવામાં આવતો હોય છે, બરાબર. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવીને ખાય છે, અને આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ બને છે ભાઈ, ચોકલેટ બને છે, ટોસ્ટ બને છે, નાન ખટાઈ બને છે, વેફર બને છે, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. હવે તેલીબિયા વિશે ચર્ચા કરવાની છે ભાઈ, બરાબર. તો જોઈએ તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયા ગણાય છે. ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે ભાઈ. આપણે જે ભોજન લઈએ છીએ એમાં તેલ તો ભાઈ જોઈએ ને, આ લોટો ભરી ભરીને તેલ રેડે, બરાબર ને. તો તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢીને લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક તરીકે લેવામાં આવતો હોય છે, બરાબર ભાઈ. શું લેવામાં આવતો હોય છે? અને સેન્દ્રિય ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે ભાઈ. શું? સેન્દ્રિય ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. મગફળી ભાઈ, મગફળી તમે ઘેર ખાલી ફોલીને ખાતા હશો એટલું જ કામ નથી એનું, બરાબર. તો મગફળીમાંથી શું ભાઈ? તેલ પણ નીકળે છે. તો મગફળી એ તેલીબિયાના પાકના મહત્વનું સ્થાન ધરાવે છે ભાઈ. મગફળીના પાકોને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન, 20 થી 25 સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે, બરાબર ભાઈ. તો આટલી વસ્તુઓ શું ભાઈ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. હવે મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વાવવામાં આવતી હોય છે ભાઈ, બરાબર. તો મગફળી શું છે ભાઈ? તો મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ ઓળખાય છે, બરાબર. તરીકે પાક પણ વવાય છે. હા. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કયા કયા રાજ્યો ભાઈ મુખ્ય ઉત્પાદક છે એના? તો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી ભાઈ બીજો ક્રમ આવે છે. કયો ભાઈ? બીજો ક્રમ આવે છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદન ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે છે ભાઈ. તો દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત જે આપણું રાજ્ય છે એ પ્રથમ ક્રમે છે, બરાબર. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે. શું વવાય છે ભાઈ? મગફળી વવાય છે. અને ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ વિશેષ વપરાય છે. કયું તેલ ભાઈ? સિંગ તેલ. હવે ભાઈ તલ વિશે ચર્ચા કરવાની છે આપણે. તો સદીઓથી જ ભારતમાં તલના તેલનો વપરાશ થતો હોય છે, બરાબર. પછી ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક, દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. બધા આ નથી, બરાબર. મગફળી, તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવતું હોય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તલ વપરાય છે. શું વપરાય છે ભાઈ? તલ વપરાય છે. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ભાઈ. કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે ભાઈ. શું છે? ભારત એ વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. હવે સરસવ. તો સરસવ એ કેવો પાક છે? તો રવિ પાક છે. કેવો પાક છે ભાઈ? રવિ પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. ઉત્તર ભારતનું ભાઈ શું છે?
તો ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે, બરાબર. સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ તેના શું છે ભાઈ? તો તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, બરાબર. હવે જોઈએ છે નાળિયેર, કોકોનટ, બરાબર. નાળિયેર એ દરિયા કિનારાના ગરમ અને ભેજવાળી આબોહવા, શું ભાઈ? આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે. કેવો પાક છે ભાઈ? બાગાયતી પાક છે. તો ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા. શું છે ભાઈ? નાળિયેરના ત્યાં બગીચા આવેલા છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નાળિયેરનું વાવેતર કરવામાં આવે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરની જાતો વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગમાં આવે છે. જોઈ લો, બરાબર. બોટલો છે, પી લો, મન થયું હોય તો પી લો, બરાબર. ચલો, હવે એરંડા. તો એરંડા એટલે કે દિવેલા, તે ખરીફ પાક અને રવિ પાક છે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે, બરાબર. પહેલું કોણ છે ભાઈ? ભારત, પછી ચીન અને પછી બ્રાઝિલ. એમાં ભારત શું ભાઈ? તો ભારત છે એ કેટલો? 64% જેટલો ભાગ ધરાવે છે. કેટલો ભાઈ? 64% જેટલો ભાગ ધરાવે છે. તો શેમાં? તો એરંડામાં. હેમાં? બરાબર. ચલો, ભારતના કુલ ઉત્પાદનના લગભગ કેટલા ભાઈ? 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્લામાં તેનો પાક વર્તે છે. તેનો પાક ઓછા અંશે લેવામાં આવે છે. કેવો ભાઈ? ઓછા અંશે લેવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈના તેલનો ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. હવે પીણા, કયા કયા પીણા, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ચા તમારી બધાની ફેવરેટ, બરાબર. ચા ભાઈ, ચા વગર ચાલે નહીં. ચા પહેલા જોઈએ, પછી બધું ભણવાની વાત, બરાબર ને. ચા ની એક ચુસ્કી મારીએ અને પછી મગજ શાંત થઈ જાય અને પછી વાંચવા બેસીએ ભાઈ, નહીં? એ ધડાધડ દાખલા બાખલા ગણાઈ જાય, બરાબર ને. ચા ભાઈ, શું ભાઈ? ચા. તો ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ છોડ છે. તેના છોડના પાંદડા અને કુંપળોની પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. કોના પછી ભાઈ? ચીન પછી. શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. કયા કયા ભાઈ? શ્રીલંકા, ભારત અને ચીન. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન, 20 થી 30 સેલ્સિયસ તાપમાન અને 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ વર્ષભર ઝાપટા રૂપે વરસતો હોવો જરૂરી છે. જો ભાઈ ચા છે અહીંયા, બરાબર. હવે ચા ભાઈ જોઈને લેક્ચર પૂરું કરી દેજો, તરત રસોડામાં બેસીને ચા બનાવવા ના જશે, બરાબર. ચલો, ભારતમાં ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. કેટલી ભાઈ? 75%. અને ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે. શું કરવામાં આવે છે ભાઈ? ચૂંટવામાં આવે છે. આ જો આ બેન ચૂંટે છે, બરાબર. પછી ગ્રીન ટી છે પેલી, બરાબર. હવે કોફીના પણ ભાઈ ઘણા બધા રશિયાઓ હોય છે, બરાબર. કોલેજ જાય છે હવે એટલે પછી ચલો જઈએ કેફેમાં, બરાબર. તો કોફીના પાકને પહાડે ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે
તે રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદ અને 50 થી 28 સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. આ જો કોફી છે, બરાબર, જોઈ લો. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી વધારે થાય છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કયો પ્રદેશ ભાઈ? કુર્ગ પ્રદેશ. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેના પીણા તરીકે ઉપયોગ થાય છે. કઈ રીતે? દળીને, બરાબર. પછી કોકો. શું ભાઈ? કોકો. ચલો, કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ પેય પદાર્થ છે. કયો ભાઈ? તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે. કોકોનું ભારતના કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. હવે ભાઈ રોકડિયા પાક કયા કયા છે એ વિશે જોવાનું છે આપણે. કપાસ. કયો ભાઈ? કપાસ. કોટન. કપાસ એક ખરીફ પાક છે. કયો પાક છે ભાઈ? ખરીફ પાક. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કયા ક્રમે છે ભાઈ? બીજા ક્રમે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ રૂને કયા શેના તરીકે ઓળખવામાં આવે છે? તો સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોર દૂધાળા પશુઓ દાણ તરીકે, બરાબર, દાણ તરીકે વપરાય છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ તાપમાન, 30 થી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે અને હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. બરાબર, હિમથી શું થાય છે ભાઈ? કપાસના પાકને નુકસાન થાય છે. આ જો ભાઈ, બરાબર, અત્યારે સમય છે જ કપાસનો. અત્યારે બધા ઠેલા લઈ લઈને જતા હશે કપાસ વીણવા, બરાબર ને? ચલો, ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે ભાઈ. સમગ્ર દેશમાં શું? ગુજરાત એ પ્રથમ છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, પછી રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા ભાઈ આપણું, બરાબર, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જુનાગઢ, જામનગર વગેરે જિલ્લામાં કપાસનું ઉત્પાદન થતું હોય છે. જો આ કપાસ નકશો છે, તો જો નકશામાં પણ જોઈ લઈએ આપણે. તો ભાઈ આ જે જગ્યા છે, બરાબર, ત્યાં શું ભાઈ? સણનું ઉત્પાદન થાય છે. શેનું? સણનું, બરાબર. તો આ જે જગ્યાઓ છે ત્યાં શું ભાઈ? શેરડીનું ઉત્પાદન થાય છે. શેનું? શેરડી, બરાબર. પછી જે આ જે જગ્યા છે આ છે, બરાબર, આ છે, આ બધી જગ્યાઓ છે એ ભાઈ કપાસનું ઉત્પાદન, બરાબર. આ છે અહીંયા પાછું કઈ ભાઈ? શેરડી. આ કઈ ભાઈ? શણ, બરાબર. શેરડી, તો શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. શું છે ભાઈ? મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. કઈ જગ્યાએ ભાઈ? ભારતમાં થાય છે. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. શું બને છે ભાઈ? ઇથેનોલ. શેરડીના પાક માટે મુખ્યત્વે
લાવાઇક નદીઓના કાળી કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન, 75 થી 100 સેન્ટીમીટર વરસાદની જરૂર પડે છે. આ રહી શેરડી, બરાબર ભાઈ. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લઈ શકાય છે, લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. બરાબર. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. કયું ભાઈ? ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એ મોખરે છે. પરંતુ ખાડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે ભાઈ. ખાડના ઉત્પાદનમાં કયું ભાઈ? તો મહારાષ્ટ્ર. અને શેરડીના વાવેતરમાં પૂછે તો કયું ભાઈ? ઉત્તર પ્રદેશ. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. હવે શણ, તો શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. કયા ક્રમે છે ભાઈ? પ્રથમ ક્રમે છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ભાઈ? ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના વગેરે બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે ભાઈ. શું છે ભાઈ? હરીફાઈ છે. શણના પાકની નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની, જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30 થી 40 સેલ્સિયસ તાપમાન અને 100 સેમી કરતા વધુ વરસાદની જરૂર પડે છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણનો પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. તમાકુ ખરીફ પાક છે ભાઈ. કેવો પાક છે? ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાડુ જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર જેટલો વરસાદ વધુ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. કેવું છે ભાઈ? નિર્ણાયક પરિબળ છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકાના વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે. કયા કયા? ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા. બરાબર. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લાના ચરોતરના પ્રદેશો ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થતું હોય છે. ભારતમાં કુલ બેડી તમાકુના ઉત્પાદનમાં 80% ગુજરાતમાં થાય છે. ક્યાં ભાઈ? તો ગુજરાતમાં થાય છે. તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, ચીકણી વગેરે બનાવવામાં થતો હોય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે ભાઈ. કયો રાજ્ય છે? સિક્કિમ પ્રથમ રાજ્ય છે. હવે રબર, તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિડિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય છે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે. આ રીતે જો આ દૂધ રહ્યું એ બધું આ ડોલમાં જશે. બરાબર. ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશમાં સમાવેશ થાય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આ જો આ રીતે આ બધા અહીંયા જો ભરાઈ દીધું છે. અહીંયા શું થાય ભાઈ? આ જે દૂધ છે એનો સંગ્રહ થાય છે. તો હવે આપણે જોવાના છે ઔષધીય અને મસાલા પાક. બરાબર. તો જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાન છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત કેવું છે ભાઈ? મોખરે છે. વિશ્વના કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. કેટલો છે ભાઈ? 35% જેટલો હિસ્સો છે.
ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી, આવળ, પછી સફેદ મૂસળી, પછી મધુનાસિની, અશોક, ઘરમર, લીંડી પીપળ, પછી ઘડો, કુંવરપાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝ, હેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે. હેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે. ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. શું ભાઈ? ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. તો વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી ભાઈ બીજો ક્રમ ધરાવે છે. ફળોના ઉત્પાદનમાં ભારત ભાઈ વિશ્વમાં શેના પછી? ચીન પછી બીજો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી થાય છે. કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ભાઈ દ્રાક્ષના ઉત્પાદનમાં માંગ કેવી છે ભાઈ? જો ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ જે લોકોની જરૂર છે એના કરતાં ઉત્પાદન થોડું ઓછું થાય છે. એટલા માટે એને શું ભાઈ અફઘાનિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે. બરાબર. પછી ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. અને આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે. હવે ફેક્ટ છે થોડી. બરાબર. તો ગુજરાતમાં રોકડિયા પાકોની ખેતી વધતા ઘાસચારાના પાકની અછત રહે છે ભાઈ. શું? ઘાસચારાના પાકની કેવી ભાઈ અછત રહે છે. ઘાસચારાના વિવિધ પાકો પછી જેવા કે ધરફ, એટલે કે ગુજરાતમાં ઘર એક, બરાબર, ગુજરાતમાં ધરફ, અંજન, માર્વેલ, પછી શકરિયા, પછી તેમજ ઝીંઝવો, ધામણ, હેમેટા અને કલાટોરિયા જેવા ઘાસચારાના પાકો વાવી શકાય છે. સામાન્ય રીતે બધા જ ઘાસચારાના પાકોની કાપણી ઓક્ટોબર માસમાં, એટલે કે વાવણી પછી 4 માસે કરવામાં આવવી જોઈએ. બરાબર. હવે ભાઈ શું છે? તો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. શું ભાઈ? કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. તો પહેલાના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. હવે આધુનિક સમયમાં ઉપકરણોએ પગ પેસારો કર્યો છે. ઉપકરણોએ શું કર્યું ભાઈ? પગ પેસારો કર્યો છે. જે પૈકી ટ્રેક્ટર, ટ્રેલર્સ અને રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર, એટલે કે હાર્વેસ્ટર, બરાબર, જેવા અત્યાધુનિક ઉપકરણોનું વપરાવા લાગ્યા છે. હવે આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. હવે ટેકનિકલ સુધારા. તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારાને તરીકે ગણાય છે. સિંચાઈ માટે ખેડૂત પહેલા કોષ રસફૂટનો ઉપયોગ કરતો હતો. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. હવે રાસાયણિક ખાતરો, ડીએપી, બરાબર. શું ભાઈ? ડીએપી, ડાયએમોનિયા ફોસ્ફેટ, એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, એટલે કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર કયો ભાઈ? તો 1800-180-1551 કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો
અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગ્રામ વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે છે અને કૃષિ વિધ તૈયાર કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે DAR બરાબર DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. હવે સંસ્થાકીય સુધારાઓ છે એ જોવાના છે. તો ભારતમાં જમીન માલિકી, ખેતી ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડદારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચના મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીય યકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. શું ભાઈ? કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે. શું ભાઈ? સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. શું છે ભાઈ? તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોના ખેતનો શું ભાઈ પાકનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવતી હોય છે. બરાબર? જો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. બરાબર? માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવ ખરીદ કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. હવે એ સંસ્થાઓ વિશે આપણે થોડું જોવાનું છે. તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. બરાબર? પછી બીજું છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. પછી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો હરિયાળી ક્રાંતિ. હવે શું? તો હરિયાળી ક્રાંતિ વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. બરાબર? એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધરેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણ વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. શું છે ભાઈ? જ્યાં અછત હતી ત્યાં અત્યારે શું છે ભાઈ? ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે.
આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોર અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. હવે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, તો એના વિશે ચર્ચા કરવાની છે. તો સરસ મજાનો પાઠ છે ભાઈ, બરાબર. તો જોઈએ છે હવે નેક્સ્ટ. તો ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય. શું છે ભાઈ? મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. કેવું થયું છે ભાઈ? ઓછું થયું છે. અને તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વ યોગદાન છે. તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. શું કરે છે ભાઈ? અર્ધ લોકોને શું ભાઈ? રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશોના લગભગ 17% હિસ્સો ધરાવે છે. કેટલો ભાઈ? જીડીપી કેટલું? 17%. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અગાઉ ચર્ચા કરી ભાઈ વિદેશી હુંડિયામણની, બરાબર. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજો સ્થાન ધરાવે છે. કયું સ્થાન ધરાવે છે ભાઈ? બીજું સ્થાન ધરાવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. કૃષિ ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે. શું કરે છે ભાઈ? ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. અનાજ સંરક્ષણ. શું ભાઈ? અનાજ સંરક્ષણ. તો આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. શેમાં ભાઈ? જોખમમાં મુકાઈ શકે છે. હવે હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. કેવા બન્યા છીએ ભાઈ? સ્વાવલંબી બન્યા છે. પછી જુઓ, અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તી પણ શું થાય છે ભાઈ? વધારો થતો જાય છે. પછી 1951માં દેશની વસ્તી આશરે કેટલી હતી ભાઈ? 36 કરોડ 10 લાખ હતી. કેટલી હતી ભાઈ? 36 કરોડ 10 લાખ વસ્તી હતી. અને આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ કેવી ભાઈ? વધી રહી છે. બરાબર? કેવી રહી છે? અનાજની માંગ પણ વધી રહી છે. અને તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. શું ભાઈ? તો છેલ્લા જે 5 વર્ષથી છે એ શું છે ભાઈ? અનાજનું ઉત્પાદન આપણે વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013 અને 14માં વિક્રમજનક એટલે કે 265.04 કરોડ ટન થયું છે. કેટલું છે ભાઈ? 265.04 કરોડ ટન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. અને એમાં શું કરવું પડે ભાઈ? વધારો કરવો આવશ્યક છે, જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ જ અનાજ હજારો ગરીબ પરિવારોના વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. એટલે કે મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અને અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. હવે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. શું છે ભાઈ વૈશ્વિકીકરણની અસર? તો જોઈએ, ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને
નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતીના પાકોના નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા કેવી બની છે ભાઈ? તો સરળ બની છે. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ, ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા છે અને એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જોકે કપાસ અને મકાઈના કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનની સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે કેટલાક ઉત્પાદનોમાં વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટેન્ટ રજિસ્ટ્રીની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટેન્ટ દેશના નામે નોંધાવવી જરૂર છે. ભારતીય કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાને સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બરાબર? શું ભાઈ? ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોને આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો હવે આવી જ રીતે આપણે બીજા પાઠ પણ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશું. ફરી મળીશું નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.